વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. સ્વાગતમ સ્વાગતમ સુસ્વાગતમ વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? કેવી ચાલે છે પરીક્ષા? હે, સટાસટ સટાસટ ધડાધડ પેપર જઈ રહ્યા છે. હે, કેવી કેવી કેવા જાય છે પેપર? જરા કયો તો ખરા. જોરદાર, જબરજસ્ત, ધમાકેદાર, જિંદાબાદ. બસ એવા જ પેપર જવા જોઈએ, કારણ કે આપણી તૈયારી લેવલની હતી અને આપણી પણ તૈયારી લેવલની છે. ચુનૌતીઓ શું છે? ચુનૌતીઓથી શું ડરવાનું? ચુનૌતીઓને જેને કહેવાનું છે આવી જા, હું તૈયાર છું. તો આપણે તૈયાર છીએ અંગ્રેજીની ચુનૌતી માટે. કાલે છે આપણું અંગ્રેજીનું પેપર અને આપેલા વચન પ્રમાણે આપવા આવ્યો છું ગુરુ વચન. આજના ગુરુ વચનના લેક્ચરમાં આપ સર્વનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તમારા બધા મિત્રોને પણ આ લિંક શેર કરી દો કે જેનાથી એ પણ આ ગુરુ વચનનો લાભ લઈ શકે, આપણા આજના મેગા સેશનનો લાભ લઈ શકે. અને હા, હજી પણ આવતીકાલે સવારે પણ એક સરસ મજાનો લેક્ચર, સુપ્રભાતમ લેક્ચર જે છે આવવાનો છે. હા, તૈયાર રહેજો એના માટે પણ. અને બંને લેક્ચરની અંદર એક સરસ મજાની વસ્તુ જે છે તમને શીખવાડવાની નથી. તો હાલો આવી જાઓ બધા વિદ્યાર્થી મિત્રોને જે છે લિંક મોકલી દેજો. અને હા, બીજી એક ખાસ વાત, આજના લેક્ચરની શરૂઆત કરતા પહેલા જ હું તમને ઇન્ટ્રોડ્યુસ કરાવી દઉં 10મા ધોરણની બ્રહ્માસ્ત્ર બેચની ટીમને. જરાક જે છે એમાંથી કોઈ ચહેરા તમારા માટે અજાણ નથી. બધા ચહેરાને તમે ઓળખો જ છો. બધાએ 9મા ધોરણમાં તમને ભણાવ્યું છે. એટલે બધા શિક્ષકો 10મા ધોરણ માટે પણ તૈયાર છે, પોતાનું જ્ઞાન પીરસવા માટે. તો ભાઈ તૈયાર રહેજો 10મા ધોરણની બ્રહ્માસ્ત્ર બેચ માટે. બ્રહ્માસ્ત્ર બેચમાં નથી જોડાણા તો આપણો મોબાઈલ નંબર છે ભાઈ 7046222254. સંપર્ક કરી લો અને આવી જાઓ. બધા બ્રહ્માસ્ત્ર બેચમાં આવી જ જાઓ. અને કાંઈ પણ માહિતી જોતી હોય તો આપણો મોબાઈલ નંબર છે એના ઉપર કોન્ટેક્ટ કરી લો. રેડી? હાલો ફટાફટ જે છે કરી નાખો. ચાલો કરીએ આજના લેક્ચરની શરૂઆત. આજે આપણે 80 ગુણનું એક સરસ મજાનું પ્રશ્નપત્ર સોલ્વ કરવાનું છે. કાલનું પ્રશ્નપત્ર આમાંથી જ આવશે, આની જેવું જ આવશે. એ વાત જે છે આપણે કરવાની છે. સેક્શન એ આખું 80 ગુણનું પેપર સોલ્વ કરવાનું છે. સેક્શન એ શું કહે છે? રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ, પેરેગ્રાફ વાંચો અને એના આધારે આપો સવાલના જવાબ. 12 ગુણનો પ્રશ્ન છે. પેરેગ્રાફના આધારે સવાલોના જવાબ દેવાના છે. રેડી? પહેલા પેરેગ્રાફ વાંચી લેવાનો અને એના આધારે સવાલોના જવાબ દેવાના. શું કહે છે? ગિટાર, world a guitar. Ours is a family where sitar, vocals and classical violin are practiced. The guitar does not have the effect which our instrument do, and moreover it is not from India, said one of the family members. Do you know your father does not approve your love for the guitar, said his auntie. તો પેરેગ્રાફમાંથી પહેલો સવાલ છે, what did Mohan's auntie say? મોહનના આંટી શું બોલ્યા? તો જો મોહનના આંટી શું બોલ્યા, જો આ વાક્ય અહીંયાથી એવડું વાક્ય જે છે મોહનના આંટી બોલેલા છે. રેડી? હવે સવાલમાં શું કરવાનું? સવાલમાંથી વોટ કાઢી નાખવાનું, ડીડ કાઢી નાખવાનું. ડીડ કાઢી નાખશો એટલે તમારે વીટુ એટલે કે ભૂતકાળ કરવું પડે. સેનું ભૂતકાળ થઈ જાય સેડ. મોહન્સ આંટી સેડ ધેટ. મોહનના આંટીએ કહ્યું કે. મોહન્સ આંટી સેડ ધેટ. મોહનના આંટીએ કહ્યું કે. હવે જે આ વાક્ય છે એ બેઠું નથી લખવાનું. આ વાક્ય છે ડાયરેક્ટ સ્પીચનું અને આપણે જવાબમાં એનું આઈડીએસ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ કરવું પડે. ગ્રામર ભણતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે જે ગ્રામર ભણો છો એ માત્ર 2 ગુણનું કે 3 ગુણનું મહત્વ નથી ધરાવતું, એનાથી કેટલું વધારે મહત્વ ધરાવે છે. તો વાક્ય આવશે જો અહીંયા કે યોર ફાધર, એટલે યોર ફાધર નહીં, શું આવે? હિઝ ફાધર. હિઝ ફાધર ડીડ નોટ અપ્રૂવ ઓફ હિઝ લવ ફોર ગિટાર. રેડી? બીજો સવાલ છે, વોટ ડીડ અ ફેમિલી મેમ્બર સે? ફેમિલી મેમ્બરે શું કહ્યું? તો જો ફેમિલી મેમ્બરનું વાક્ય અહીંયા છે, આવડું મોટું છે. જો આવડું મોટું વાક્ય છે. હે, આવડું મોટું વાક્ય છે ફેમિલી મેમ્બર વાળું. તો આમાં પણ સેમ પ્રકારનો ફેરફાર કરવાનો છે. અહીંયા ડીએસ આપ્યું છે, એનું આઈડીએસ કરવું પડશે. વોટ કાઢી નાખવાનું, ડીડ કાઢી નાખવાનું. અ ફેમિલી મેમ્બર સેનું શું થઈ જશે? સેડ. અ ફેમિલી મેમ્બર સેડ ધેટ. જે ગિટાર છે, ધ ગિટાર ડીડ નોટ હેવ ધ ઇફેક્ટ. રેડી? આ જે ગિટાર છે ને, ધ ગિટાર ડઝ નું થઈ જાય ડીડ. ડીડ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ. તો અવર નહીં, ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોર ઓવર ઇટ ઇઝ નોટ. તો ઇટ ઇઝ ની જગ્યાએ શું આવશે? ઇટ વોઝ. ઇટ વોઝ નોટ ફ્રોમ ઇન્ડિયા. આ એટલી જગ્યાએ ફેરફાર કરવા પડશે તો તમે સાચા જવાબ તરફ પહોંચી શકશો.
ઓકે, હાલ બીજા સવાલ તરફ આગળ વધીએ. શું કહે છે ડોક્ટર શાહ અને દિલશાદ વચ્ચેનો સંવાદ? પહેલા વાંચી લેવાનો. દિલશાદ કહે છે માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ, હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ? ડોક્ટર શાહ કહે છે વોટ હેવ યુ ડન સો ફાર? શું શું લગાડ્યું છે? દિલશાદ કહે છે આઈ હેવ અપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ, મેં ઘણી બધી ક્રીમ લગાડી છે, બટ નથિંગ હેઝ વર્ક, કે ફાયદો નથી. ડોક્ટર શાહ કહે છે દિલશાદ ડોન્ટ વેરી ટુ મચ, પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ, ધે આર શ્યોર ટુ ગો. દિલશાદ કહે છે બટ હાઉ, આઈ એમ ટાયર્ડ ઓફ અપ્લાઇંગ ક્રીમ્સ. ડોક્ટર શાહ કહે છે ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ, બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયલિસ્ટ. એડના કારણે ભાઈ ત્યાં બહુ નજીક નહીં જવાનું, એડ્સથી બહુ ભ્રમિત નહીં થવાનું, સ્કિનના ડોક્ટરને મળી લેવાનું. વોટ ઇઝ દિલશાદ્સ પ્રોબ્લેમ? દિલશાદની પ્રોબ્લેમ શું છે? સર માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. હે હા માય ફેસ, મારું મોઢું, હે મારું મોઢું, તમારું મોઢું, કોનું મોઢું? દિલશાદનું મોઢું. બેઠા જવાબ ન મળે, બેઠો જવાબ લખાય પણ નહીં. દિલશાદની પ્રોબ્લેમ છે તો દિલશાદની પ્રોબ્લેમ લખવાની છે કે હર ફેસ. માઇન શું આવશે? હર, કે ભાઈ દિલશાદ હેઝ પિમ્પલ્સ ઓન હર ફેસ, દિલશાદના ચહેરા ઉપર પિમ્પલ્સ છે. રેડી? હાલો, વોટ ડઝ દિલશાદ વોન્ટ ટુ નો? દિલશાદને શું જાણવું છે? તો જો દિલશાદ નહીં જાણવું છે કે કેવી રીતે જે છે એના પિમ્પલ્સ દૂર થશે. વોટ કાઢ નાખો, ડઝ કાઢ નાખો. ડઝ કાઢ નાખશો એટલે તમારે એસ કે એસ કરવું પડશે. વોન્ટનું થઈ જશે વોન્ટ્સ. યાદ રાખો, સવાલમાં જો ડુ હોય તો જવાબમાં કરવાનું V1, એટલે કે મૂળરૂપ. સવાલમાં જો તમને ડીડ દેખાય, મોટે ભાગે ડીડ દેખાશે, જવાબમાં V2 ભૂતકાળ કરવાનું. સવાલમાં જો તમને ડઝ દેખાય છે તો જવાબમાં તમારે V5 કરવું પડે, એસ કે ES વાળું રૂપ મૂકવું પડે. દિલશાદ વોન્ટ્સ ટુ નો, જો આવ્યું, દિલશાદ વોન્ટ્સ ટુ નો હાઉ she can, actually he નો આવે અહીંયા, she આવે, she can get rid of the pimples on her face, કે એના ચહેરા ઉપર જે કાંઈ પણ પિમ્પલ્સ છે એનાથી એને છુટકારો કેવી રીતે મળશે એવું એને જાણવું છે. ક્લિયર? ચાલો આગળ વધીએ, આગળનો પેરેગ્રાફ. પણ આગળના પેરેગ્રાફ વધતા પહેલા ખરેખર વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ, ભાઈ આવતીકાલે આપણું અંગ્રેજી વિષયનું પેપર છે. પેપર દેવા જાઓ એની પહેલા એક ખાસ વસ્તુ, આખી ટેક્સ્ટબુક એકવાર વાંચી લેજો. આખી ટેક્સ્ટબુકનું એકવાર વાંચન કરી નાખજો, એટલે છે ને કોઈ પણ શબ્દ છૂટી ન જાય, કોઈ પણ વાક્ય આપણાથી મિસ ન થઈ જાય. એ પેરેગ્રાફ વાંચવાથી, યુનિટ વાંચવાથી આપણને ફાયદો ક્યાં થશે? પેરેગ્રાફ વાળા ક્વેશ્ચન આન્સરમાં અને ટ્રુ ફોલ્સમાં. આપણને અટપટા ચટપટા ટ્રુ ફોલ્સ પૂછે છે, અટવાડે એવા ટ્રુ ફોલ્સ પૂછે છે, તો એ ટ્રુ ફોલ્સમાં આપણને ફાયદો થશે અને પેરેગ્રાફ વાળા સવાલ જવાબમાં પણ અઢળક ફાયદો થવાનો છે. એટલે એકવાર બધા યુનિટ ખાલી વાંચી લેજો શાંતિથી, ભૂલતા નહીં. હા, હાલો આગળનો પેરેગ્રાફ કહે છે ધ અથર્વવેદા ગિવ્સ અસ ધ ગ્રેટ આઈડિયા. અથર્વવેદ આપણને સારો વિચાર આપે છે. ઇટ મીન્સ ધ હોલ વર્લ્ડ lives a one single unit like a nest. All living beings have the same right to live and thrive. This can be achieved throughout co-living only. સવાલ છે પહેલો, what does the અથર્વવેદા say about living beings? કે અથર્વવેદ લિવિંગ બીંગ્સ વિશે શું જણાવે છે? તો અથર્વવેદ જણાવે છે ઓલ ધ લિવિંગ બીંગ્સ હેવ ધ સેમ રાઇટ ટુ લીવ એન્ડ થ્રાઇવ, કે દરેક સજીવોને જીવવાનો અને વિકસવાનો સમાન અધિકાર છે. સવાલમાંથી વોટ કાઢો, ડઝ કાઢો. ડઝ કાઢી નાખશો એટલે તમારે એસ કે ES વાળું રૂપ મૂકવું પડશે. સેનું શું થઈ જશે? સેઝ. ધ અથર્વવેદા સેઝ ધેટ. પછી સેઝ ધેટ વધજો, આગળ હાંધો મારી દેવાનો જો છે. પેરેગ્રાફમાંથી આપણને બેઠો જવાબ મળી જાય પછી આગળથી આ પ્રકારના અમુક સુધારા વધારે કરી નાખવાના અને બેઠો જવાબ લખી નાખવાનો. હાલો, હાઉ ડઝ ધ હોલ વર્લ્ડ લીવ, કે કેવી રીતે આખી દુનિયા જીવવી જોઈએ? તો જો કેવી રીતે જીવવી જોઈએ, ધ હોલ વર્લ્ડ લીવ્સ એઝ અ સિંગલ યુનિટ લાઈક અ નેસ્ટ, માળાની જેમ જીવવી જોઈએ ને. હાઉ કાઢી નાખો, ડઝ કાઢી નાખો. ડઝ કાઢી નાખશો એટલે શું કરવું પડશે? એસ કે ES વાળું રૂપ. લીવનું શું થઈ જશે? લીવ્સ. ધ હોલ વર્લ્ડ લીવ્સ, ધ હોલ વર્લ્ડ લીવ્સ, ધ હોલ વર્લ્ડ લીવ્સ. સર બેઠું છે, ધ હોલ વર્લ્ડ લીવ્સ. હા, ધ હોલ વર્લ્ડ લીવ્સ એઝ અ સિંગલ યુનિટ લાઈક અ નેસ્ટ. એકવાર વાંચો તો ખરા, પેરેગ્રાફ વાંચો તો ખરા, જવાબ દેખાશે. દેખાશે શું? ઉડીને આવી રીતે આંખમાં આવશે, જોજો. ચાલો નેક્સ્ટ. હાલો, ધ વેલી ઓફ ફ્લાવર્સ. The valley remains covered with a thick blanket of snow during the winter.
It is full bloom during the July, August and September. This is the best time to explore the splendor of this magnificent place. The Pushpavati river bed is spread 6 kilometers in the valley. Its water purifies the valley into two parts. સવાલ છે which is the best time to visit the valley? કે આ વેલીમાં મુલાકાતનો બેસ્ટ ટાઈમ કયો છે? તો કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, આ 3 મહિના. હે લખીશું જુલાઈ ટુ સપ્ટેમ્બર ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ ધ વેલી. સિમ્પલ. હાલો, વિચ રિવર પાસીસ થ્રુઆઉટ ધ વેલી? વેલીમાંથી કઈ નદી પસાર થાય છે? કઈ નદી? તો કે પુષ્પવતી નદી. પુષ્પવતી રિવર. લખો ધ પુષ્પવતી રિવર પાસીસ થ્રુઆઉટ ધ વેલી. વેલીમાંથી પસાર થાય છે, વહેતી વહેતી જાય છે. ઓકે, ચલો આગળ વધીએ આગળના પેરેગ્રાફ તરફ. He got angry. He got angry with the ED. He rushed to the hut and shouted, I hate you, ED. Everybody of tribe will hate you because you are lazy and wicked too. We know that a hunter must hunt with his own strength and skill. But you are a lazy hunter. You are a thief. You have broken the rules of our tribe. You have brought dishonor to the whole tribe. સવાલ છે પહેલો, why would, શા માટે the whole tribe hate ED? શા માટે આખી જમાત, આખી જ્ઞાતિ જે છે ઈડીને હેટ કરશે, નફરત કરશે? તો જો શું કામ નફરત કરશે? કારણ કે છે ને ઈડી છે ને એ લેઝી હન્ટર છે. ઈડી એક ચોર છે. એને છે ને રૂલ્સ તોડ્યા છે. જો બ્રોકન્સ ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, એને રૂલ તોડ્યા છે એટલા માટે. તો આ ત્રણ વાક્ય લખવા હોય તો અરે લખો ને, વાય કાઢ નાખો. રેડી, વુડ પાછળ જશે. ધ વોલ ટ્રાઇબ જે છે પછી વુડ આવશે. ધ વોલ ટ્રાઇબ વુડ હેટ. વુડ છે ને ક્રિયાપદની પહેલા આવી જાય. ધ વોલ ટ્રાઇબ. રેડી, ધ વોલ ટ્રાઇબ. Shanno was angry with ED because ED was lazy and stole cubs instead of hunting with his own strength and skill, which broke the rules of the tribe. રેડી, ત્યારબાદ why was Shanno angry? ચલો ઓકે, હવે છે ને આમાં યસ એક્ઝેક્ટલી ધ વોલ ટ્રાઇબ ની જગ્યા આવશે, શન્નો નહીં આવે. શું આવશે? ધ વોલ ટ્રાઇબ. ત્યારબાદ આ શન્નો વાળામાં આવશે. શન્નો શા માટે ગુસ્સે હતો? તો આ રીતે શન્નો વોઝ એંગ્રી વિથ ધ ED because he was wicked and lazy and he had broken the rules of their tribe and brought dishonor to the whole tribe. આવી રીતે. પરફેક્ટ. ચલો આગળ વધીશું. મમ્મી pushed the wheelchair into the room. Now they saw a scared bird with a big bill from Salim Ali's book, Indian Birds. They found out that it was a duck, a shelter duck. Its beak was broad, brown like a shawl. It had a bright blue, white and feathers. At that moment it looked exhausted. સવાલ છે name the book written by Salim Ali. સલીમ અલીએ લખેલા પુસ્તકનું નામ. તો સલીમ અલીએ લખેલા પુસ્તકનું નામ શું છે? શું નામ છે? જો તો ઇન્ડિયન બર્ડ્સ છે ને, ઇન્ડિયન બર્ડ્સ છે. લખીશું ધ બુક્સ રિટન બાય સલીમ અલી ઇઝ ઇન્ડિયન બર્ડ. ત્યારબાદ ડિસ્ક્રાઇબ ધ બર્ડ. પક્ષીનું વર્ણન કરો. તો જો પક્ષીનું વર્ણન શું છે? તો પક્ષીનું વર્ણન એ છે કે એ બર્ડ હતું, ડરેલું બર્ડ વિથ બિગ બિલ, મોટી ચાંચ હતી. એની બીક જે છે પહોળી બ્રાઉન કલરની હતી, શોવેલ જેવી. બ્રાઇટ બ્લુ, વ્હાઇટ અને બ્રાઉન પીછા હતા એને. યસ, ધ બર્ડ હેડ અ બ્રોડ બીક and bright blue, white and brown feathers. મોટી પહોળી ચાંચ હતી અને ચમકતા બ્લુ, સફેદ અને બ્રાઉન રંગના પીછા હતા. ઓકે, સિમ્પલ. ચાલો હવે પ્રશ્ન બીજો છે. રાઇટ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા છે કે ખોટા એ જણાવવાનું છે. 4 ગુણનો પ્રશ્ન છે. કેટલા ગુણનો? 4 ગુણનો પ્રશ્ન છે. વાક્ય સાચું છે કે ખોટું એ લખવાનું છે. અને હાલો આમાં મને કમેન્ટ જોશે ફરજિયાત. ફાયદો તમારો જશે કમેન્ટ કરવામાં. સાચું પડશે તો કોન્ફિડન્સ વધશે કે ના આવડે તો છે, અને ખોટું પડશે તો શીખવા મળશે કે કઈ જગ્યાએ ભૂલ થાય છે. ધ રાની કી વાવ વોઝ બિલ્ટ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ્સ ઓફ વોટર સ્કેરિટી. કે રાની કી વાવ જે છે એ બાંધકામ કરવામાં આવ્યું હતું. શું કામ? સોલ્વ કરવા માટે. કઈ પ્રોબ્લેમનું? પાણીની અછતની સમસ્યા સોલ્વ કરવા માટે. તો યસ, વાત સાચી છે, ટ્રુ આવશે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. ડેન્ટલ પલ્પ કહેવાય છે બીજા લેયરને. હવે આપણા દાંતમાં હોય 3 લેયર. સૌથી પહેલું હોય એનેમલ, સૌથી મજબૂત ભાગ. એના પછી આવે શું? તો કે એના પછી આવે ડેન્ટિન. અને એના અંદર શું આવે? એના અંદર આવે ડેન્ટલ પલ્પ.
એટલે કે જે ત્રીજા લેયરને ડેન્ટલ પલ્પ કહેવાય, બીજા લેયરને નહીં. એટલે આ વાક્ય ખોટું છે, ફોલ્સ આવશે. ત્યાગીઝ પ્લાન્સ રોક્સ વાયોલેટલી ડ્યુ ટુ એર બમ્સ, ડ્યુ ટુ બોમ્બ્સ, કે ત્યાગીનું વિમાન જે છે એ ઝોલા ખાય છે, રોક્સ વાયોલેન્ટલી, આમ તેમ હવામાં ઝોલા ખાય છે, બોમ્બના કારણે. તો કે બોમ્બના કારણે નહીં, હવાના રોદાના કારણે. વાક્ય ખોટું છે. અને ધ વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ ઇન ધ હિમાલયાસ, આ વેલી ઓફ ફ્લાવર્સ જે છે એ હિમાલયમાં આવેલી છે. તો કે હા, હિમાલયની પહાડોની વચ્ચે જે છે આવેલી છે. ટ્રુ આવશે. રેડી? ચાલો વધીએ હવે સેક્શન બી તરફ. પણ એની પહેલા ખાસ નોંધ, તમને મળવા જઈ રહ્યું છે એક સરસ મજાનું ઇનામ. શું? હવે જો 9મા ધોરણની આપણી વાર્ષિક પરીક્ષા ચાલુ છે. જબરજસ્ત મહેનત સાથે આપણે કામ કરી રહ્યા છીએ અને સારામાં સારી તૈયારી કરી રહ્યા છીએ, બરોબર. પણ તમને અમારે એક નાનકડું એવું ઇનામ આપવું છે, એક નાનકડું એવું ગિફ્ટ આપવું છે. શું ગિફ્ટ આપવું છે? તો ભાઈ અમારા ઓશન જ્ઞાન લાઈનના શિક્ષકો દ્વારા બધા વિષયના 2 જે છે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો તૈયાર થયા છે. તમે જાણો જ છો. એ 2 મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો તમને વોટ્સએપ માધ્યમમાં મળી શકે એમ છે, ફ્રીમાં. બધા વિષયના પ્રશ્નપત્રો રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રો હશે, સોલ્યુશન સાથે હશે, જે તમે ફ્રીમાં અમારી પાસેથી મેળવી શકશો. કઈ રીતે? તો ભાઈ આપણી એક એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ. એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો. એપ્લિકેશન જો ડાઉનલોડ કરવા માટે જો સ્કેનર આપ્યું છે ને, સ્કેન કરી નાખવાનું, એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખવાની. એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય એટલે શું? એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ પછી એમાં તમારે એક સરસ મજાની કમેન્ટ આપવાની છે, 5 સ્ટાર રેટિંગ આપી દેવાના અને સરસ મજાની કમેન્ટ આપી દેવાની. એનો સ્ક્રીનશોટ જે છે તમારે અમને મોકલી આપવાનો છે. આ યુટ્યુબ ચેનલ તમારા માટે કેવી રીતે ઉપયોગી સાબિત થઈ બસ એ જણાવી દેવાનું છે. અને એનો સ્ક્રીનશોટ અમને મોકલી આપશો એટલે અમે તમને વોટ્સએપમાં જે છે પેપર મોકલી આપશું. આપણો વોટ્સએપ નંબર તો ખ્યાલ છે ને, જો સ્ક્રીન ઉપર છે 70 46 22 22 54. આ નંબર ઉપર તમારે વોટ્સએપમાં સ્ક્રીનશોટ મોકલી આપવાનો એટલે તમને પેપર મળી જશે. ઓકે, ચાલો આગળ વધીએ. સેક્શન બી, સ્ટાન્ઝા વાંચો અને સ્ટાન્ઝાના આધારે આપો સવાલના જવાબ. 3 ગુણનો પ્રશ્ન છે. રેડી? હાલો. નેક્સ્ટ મોર્નિંગ ઇઝ સિંગિંગ વિથ બર્ડ્સ ધેટ આર સિંગિંગ on each green tender bough with what content and merriment. On the days are spent, their days are spent whose minds are bent to follow the useful flock. પોયમ નંબર 2 માંથી જે છે આપણને પોયમ આપી છે. તો સવાલ છે what makes the morning pleasant for the farmers, કે શેનાથી ખેડૂતની સવાર જે છે ખુશનુમા બને છે? તો આ પક્ષીઓના અવાજથી. સિંગિંગ ઓફ ધ બર્ડ્સ, પક્ષીઓના અવાજથી ને. હા, લખીશું ધ સ્વીટ સિંગિંગ ઓફ ધ બર્ડ્સ મેક્સ ધ મોર્નિંગ પ્લેઝન્ટ ફોર ફાર્મર્સ. રેડી? જો આ મોર્નિંગ પ્લેઝન્ટ ફોર ફાર્મર્સ એ સવાલ બેઠો મારી દીધો અને આગળ જે છે ધ સ્વીટ સિંગિંગ ઓફ ધ બર્ડ્સ લખી નાખ્યો. હાઉ ડુ ધ ફાર્મર્સ સ્પેન્ડ ધેર લાઈફ, કે ખેડૂતો, હાઉ એટલે કે કેવી રીતે, ખેડૂતો તેમનું જીવન કેવી રીતે ગુજારે છે? તો ખેડૂતો તેમનું જીવન ટુ ફોલો ધ યુઝફુલ પ્લોગ, આ ઉપયોગી હળને વાપરવામાં ગુજારે છે. હાઉ કાઢ નાખો, ધ ડુ કાઢ નાખો, ધ ફાર્મર સ્પેન્ડ ધેર લાઈફ ઇન કોન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ. બરોબર, કોન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટમાં, ખુશનુમામાં જે છે મેરીમેન્ટમાં ગુજારે છે. અને ટુ ફોલો ધ યુઝફુલ ફ્લોગ એન્ડ કરીને પણ તમે એમાં જોડી શકો છો. વોટ ડુ ધ ફાર્મર્સ લાઈક ટુ ડુ, ખેડૂતોને શું કરવું ગમે છે? તો ફાર્મર્સ લાઈક ટુ પ્લોગ ધેર ફિલ્ડ્સ, પોતાના ખેતરને ખેડવું ગમે છે. હવે પોયમ વાળા ક્વેશ્ચન આન્સરની અંદર, જે છે વહાલા વિદ્યાર્થી મિત્રોને બહુ ભૂલ પડે છે. તો એનું કંઈક સોલ્યુશન શીખવાડો ને, તો ચાલો એનું પણ સોલ્યુશન આપી દઉં. પોયમના ક્વેશ્ચન આન્સર પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સરની જેટલા સહેલા હોતા નથી. પોયમના જે ક્વેશ્ચન આન્સર હોય છે એ પોયમના ક્વેશ્ચન આન્સરની અંદર, આ પોયમના ક્વેશ્ચન આન્સરની અંદર જે છે ને તમને બેઠા જવાબ ન મળે. ઓલા પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સરમાં શું થાય? બેઠા આન્સર મળી જાય. હે ને? ખાલી થોડો ફેરફાર કરવો પડે. પણ પોયમના ક્વેશ્ચન આન્સરમાં એવું ન થાય. તમને બેઠા જવાબ તો કોઈ દી મળે જ નહીં. 4 જ પોયમ છે. નલ્લી છે, નાની ઓડી ટીચુકડી. એ 4 પોયમ એકવાર વાંચી નાખો, એકવાર એને સમજી લ્યો, સમજૂતી મેળવી નાખો. એ 4 પોયમની સમજૂતી મગજમાં રાખવાની. એટલે ગમે એ સ્ટાન્ઝા પૂછાય ને, આવડી જ જાય, 100% આવડી જાય. બોલો, 4 પોયમની સમજૂતીનો વિડીયો પણ આપણી ચેનલમાં છે. મૂંઝાવમાં ક્યાંય નથી જવાનું.
આપણી ચેનલમાં પોયમ ચારે ચાર પોયમની સમજૂતીના વિડીયો મૂકેલા છે અને બહુ ટૂંકા વિડીયો છે, બહુ ઝડપી વિડીયો છે, ડાયરેક્ટ સમજૂતી સ્ટાર્ટ કરી દીધી છે. જોઈ લો એકવાર. એ સમજૂતી મગજમાં રાખશો એટલે જવાબ આપોઆપ આવશે. બાકી આમાંથી તમે બેઠો જવાબ ગોતવા બેસો તો નહીં મળે, કોઈ દી નહીં મળે. ઓકે, એટલે એકવાર સમજૂતી જોઈ લેવાની. ચલો આગળનો પ્રશ્ન છે, રીડ ધ પેસેજ પેરેગ્રાફ વાંચો અને આપો સવાલોના જવાબ. 5 ગુણનો પ્રશ્ન છે અને આપણું સપ્લિમેન્ટરી રીડિંગ એટલે કે ડોલ્ફિન માંથી જે છે આ પ્રશ્ન આપણને પૂછાય છે. એમાંથી આ ફકરો મોસ્ટ આઈમ્પી છે, ધ જંગલ બુક વાળો. વારંવાર વાર્ષિક પરીક્ષામાં આ ફકરો હોય જ છે, એટલા માટે મેં પણ આપણા ગુરુવચનના લેક્ચરમાં આ ફકરો લીધો છે. શું કહે છે? ફોર 10 years he lived with wolves. 10 વર્ષો માટે તે વરુઓ સાથે ભેગો રહ્યો. ફાધર વુલ્ફ taught him how to hunt. પિતા વરુએ તેને શીખવાડ્યું કે શિકાર કેવી રીતે થાય. When he felt hot or dirty, જ્યારે એને ગરમી થતી, જ્યારે એને ગંદુ ગંદુ ફીલ થતું, he swam in the forest pools. તો એ જંગલોના પુલમાં કૂદીને નાઈ લે. Sometimes he wanted honey. ક્યારેક ક્યારેક એને મધ ખાવાનું મન થાય. Then he climbed up trees. ત્યારે એ ઝાડ ઉપર ચડી જાય, જાણે કે કોઈ વાંદરો કેમ ન હોય. He learned this from his friend બલ્લુ. એ એના ફ્રેન્ડ બલ્લુ પાસેથી શીખેલો. The bear. બગીરા ધ પેન્થર. બગીરા ધ પેન્થર જે છે gave Mowgli his first lesson in climbing steep rocks. એણે લપસણા પથ્થર ઉપર કઈ રીતે ચાલવું એ શીખવાડ્યું હતું. The man cub was a very good and quick pupil. આ માણસનું બચ્ચું બહુ જ ઝડપી અને બહુ જ સારો વિદ્યાર્થી હતું. લિટલ ફ્રોગ સેડ બગીરા. બગીરા કહે છે નાનકડા દેડકા, જ્યારે મોગલી બહુ નાનો હતો, કહે છે યુ મસ્ટ નેવર હન્ટ આઈધર કાઉસ ઓર બફેલોસ. કે તારે ગાય કે ભેંસનો શિકાર નથી કરવાનો. ધે બિલોંગ ટુ મેન. તે માણસોની હોય અને ધીસ ઇઝ ધ લો ઓફ ધ જંગલ. આ જંગલનો નિયમ છે. સમટાઈમ્સ મોગલી વેન્ટ ડાઉન ધ હિલ. ઘણી વખત મોગલી જે છે પહાડથી નીચે ઉતરી જાય રાત્રે. શું કામ? હી લુકડ એન ઇન્ટરેસ્ટિંગ વે ટુ મેન્સ હટ. માણસોની ઝૂંપડી સામું બહુ આમ જોયા કરે, રસપ્રદ રીતે જોયા કરે, શું છે અહીંયા એમ જોયા કરે. બટ બલ્લુ એન્ડ બગીરા, બલ્લુ અને બગીરા એને શીખવાડ્યું હતું કે એનથી દૂર રહેવાનું, કીપ અવે ફ્રોમ મેન. ઓકે, પેરેગ્રાફ વચાઈ ગયો, સમજાઈ ગયો. હવે કૂદો સવાલમાં. વોટ ડીડ ફાધર વુલ્ફ ટીચ મોગલી. પિતા વરુએ મોગલીને શું શીખવાડ્યું હતું? તો ભાઈ જો જવાબ આપણને છે ને એને આગળ બેઠો આપ્યો હતો. ફાધર વુલ્ફ ટોટ હિમ હાઉ ટુ હન્ટ. હે ને? બસ અહીંયા હિમ છે ને, આ હિમની જગ્યાએ લખવાનું છે મોગલી. ફાધર વુલ્ફ ટોટ મોગલી ટુ હન્ટ. હે, વોટ ડીડ બલ્લુ ટીચ હિમ. બલ્લુએ શું શીખવાડ્યું હતું? તો ભાઈ બલ્લુ ટોટ હિમ ટુ ક્લાઇમ્બ ટ્રીઝ. ઝાડ ચડતા શીખવાડ્યું હતું. વોટ ડીડ બગીરા ટીચ હિમ. બગીરાએ શું શીખવાડ્યું હતું? તો ભાઈ બગીરા ટોટ મોગલી ટુ ક્લાઇમ્બ સ્ટીપ રોક્સ. લપસણા પથ્થરા ઉપર કઈ રીતે ચાલવું એ શીખવાડ્યું હતું. વોટ વોઝ ધ લો ઓફ ધ જંગલ. જંગલનો નિયમ શું હતો? સવાલમાંથી વોટ કાઢો, વોઝ લઈ જાઓ છેલ્લે. ધ લો ઓફ ધ જંગલ વોઝ. The law of the jungle was that Mowgli must never hunt cows or buffaloes. કે મોગલીએ ક્યારેય ગાય કે ભેંસનો શિકાર કરવાનો નહીં, because they belongs to men. કારણ કે તે માણસોની હોય. હાલો, who taught Mowgli to keep away from men. કે કોણે શીખવાડ્યું હતું મોગલીને કે ભાઈ માણસોથી આઘું રહેવાનું? કોણે શીખવાડ્યું હતું? ઓલા બે મિત્રો બલ્લુ અને બગીરા. હા, બલ્લુ એન્ડ બગીરા taught Mowgli to keep away from men. રેડી? ચાલો વધીએ આગળ. હવે ડેટામાંથી સવાલ જવાબ છે. ડેટામાંથી તો જરાક ડેટા જોઈ લો. 5 ગુણના છે. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ લાઇકડ બાય સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થીઓને ગમતા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તો 10% ગિટાર ગમે છે, 14% વાંસળી, 25% તબલા ગમે છે અને 50% હાર્મોનિયમ. હે ને? 26% તબલા ગમે છે. સૌથી વધારે હાર્મોનિયમ ગમે છે, સૌથી ઓછી વાંસળી, સૌથી ઓછી ગિટાર ગમે છે. રેડી? હાલો, એટલું કમ્પ્લીટ. આને કહેવાય ડેટા એસેસિનેશન. અડધી મિનિટ થાય ખાલી, બસ અડધી જ મિનિટ થાય નજર કરતા. અને હવે કૂદીએ સવાલમાં. હવે જોઈએ સવાલ. વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ. હવે સૌથી વધારે પોપ્યુલર કયું છે? તો કે હાર્મોનિયમ. હવે તો વિચની જગ્યાએ લખી નાખો હાર્મોનિયમ. પતી ગયું. જો, હાર્મોનિયમ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. બેઠો જવાબ. આ વિચની જગ્યાએ હું લખી નાખ્યું? આપણે હાર્મોનિયમ લખી નાખ્યું. સિમ્પલ. વિચ ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર. લીસ્ટ એટલે સૌથી ઓછું. સૌથી ઓછું ગિટાર છે. એની ટ્રીક. હા, વિચ કાઢી નાખો, વિચની જગ્યાએ ગિટાર લખી નાખો, પતી ગયું. ગિટાર ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર. હાલ, વોટ ઇઝ ડિફરન્સ બિટવીન ધ પોપ્યુલારિટી ઓફ ધ ફ્લૂટ એન્ડ ધેટ ઓફ ધ તબલા. હવે વાંસળી 14%, તબલા 26%. એનો ડિફરન્સ એટલે કે તફાવત પૂછ્યો છે.
બંને વચ્ચેનો તફાવત કેટલો છે? હવે જો તબલા 26% છે, ફ્લૂટ 14% છે, તફાવત 12% થાય. હે 12% થાય ને, બાદ બાકી કરો, 26 માંથી 14 બાદ કરો, બરોબર. 26 માંથી આપણે 14 બાદ કરીએ, 6 માં 4 જાય 2, 2 માંથી 1 જાય 1, 12% જવાબ આવે. 12% જવાબ આવ્યો. રેડી? 12%. હવે જવાબ લખવાનું કઈ રીતે? સવાલમાંથી વોટ કાઢ નાખો અને ઇઝ ને ક્યાં લઈ જવાનો? હાવ છેલ્લે. The difference between the popularity of the flute and that of the tabla is અહીંયા આવશે ને, is. જો is 12%. સિમ્પલ. જેટલી સરળ રીતે શીખવાડું છું એટલી જ સરળ રીતે જવાબ કાલે લખજો. ઓકે. હાઉ મેની સ્ટુડન્ટ્સ લાઈક ધ ફ્લૂટ? અને છોકરા એમ કે સર આટલી માટલી ચીરાણી. આ ચીટિંગ છે. સવાલ પૂછ્યો છે હાઉ મેની, સંખ્યા, કેટલા વિદ્યાર્થીઓને વાંસળી ગમે છે, ને અહીંયા સંખ્યા ક્યાં આપી છે? અહીંયા તો ટકાવારી આપી છે, આટલી માટલી ચીરાણી. આમાં ચીટિંગ થાય છે, આમાં ભૂલ છે. પણ સંખ્યા નથી આપી તો કાંઈ વાંધો નહીં, ટકાવારી તો આપી છે, એ લખી નાખો. વાંસળી કેટલા ટકાને ગમે છે? તો કે 14%, ને લખી નાખો 14% સ્ટુડન્ટ્સ લાઈક ધ ફ્લૂટ. પતી ગયું. હાલો, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ લાઇકડ બાય હાફ ઓફ ધ સ્ટુડન્ટ? અડધા વિદ્યાર્થીઓને શું ગમે છે? અડધા બોલે તો 50%. શું ગમે છે? હાર્મોનિયમ. વિચ? હાર્મોનિયમ. હે જો તો છે ને, કેટલું કેટલું ઈઝી. હે બરોબર. ખાલી એક વાર ડેટાને એસેસિનેટ કરી નાખવાના, શું કહેવા માંગે છે સમજી લેવાનું, અને પછી આરામથી તમે જવાબ લખી શકશો. આરામથી ગમે ડેટા આપ્યા હોય ને, પહેલી ટ્રીક આ, પહેલું કામ ડેટા જોઈ લેવાના, પછી જીકમ જીક જવાબની જીકમ જીક. ઓકે. હાલો નેક્સ્ટ. કન્વર્ઝેશન વાંચો, વાતચીત વાંચો અને આપો સવાલના જવાબ. વાતચીતના આધારે સવાલના જવાબ 5 ગુણમાં છે. 5 સવાલ જ પૂછાશે. થઈ જાય? કેમ નહીં? અને હા, કોઈ જગ્યાએ તમને એમ કીધું હોય કે વાતચીત અને ડેટા આઈએમપી મળે, ન મળે. દર વખતે બોર્ડમાં પણ 9મા ધોરણમાં 10મા ધોરણની બોર્ડ એક્ઝામમાં પણ દર વખતે ડેટા અને વાતચીત નવી આવે છે. મોસ્ટ આઈએમપી ક્યાંથી આવે? મોસ્ટ આઈએમપી હોય મેથડ. મેથડ મોસ્ટ આઈએમપી હોય. રેડી? પદ્ધતિને ખાસ ધ્યાનમાં રાખવાનું. હાલો હાલો પહેલા જોઈ લઈએ શું વાતચીત છે. ડોક્ટર કહે છે હાઉ આર યુ નાઉ? કેમ છો હવે? યુ લુક ક્વાઇટ વેલ. તમે બહુ મસ્ત લાગો છો હવે. પણ છતાં પણ મચ વરીડ, ચિંતામાં લાગો છો. શા માટે? પેશન્ટ કહે છે ઓ નો, ના ના એવું કઈ નથી. આઈ એમ વેલ. હું મજામાં જ છું. બટ ધેર ઇઝ સમ પ્રોબ્લેમ સર. સાહેબ એક પ્રોબ્લેમ છે. ડોક્ટર કહે છે ઓ બરોબર, બોલો બોલો બોલો. ટેલ મી ધ પ્રોબ્લેમ. પ્રોબ્લેમ કયો? હાલો. પેશન્ટ કહે છે ઓલ્ધો. ઓલ્ધો એટલે જો કે છતાં પણ, હે ને? જો કે આઈ કેન વોક સ્ટીડીલી, કે હું સ્થિર રીતે ચાલી શકું છું, છતાં પણ ક્યારેક ક્યારેક મને નબળાઈ લાગે છે. ડોક્ટર કહે છે યુ શુડ ટેક સ્પેશિયલ ડાયટ. તમારે સ્પેશિયલ ડાયટ લેવાની છે, સ્પેશિયલ ખોરાક લેવાનો છે, કે જેથી સો ધેટ યુ કેન બી હેલ્થી અગેન, કે જેથી તમે હેલ્થી થઈ જાઓ. પેશન્ટ કહે છે વોટ કાઇન્ડ ઓફ ડાયટ સર? કેવા પ્રકારની ડાયટ? તો કહે છે યુ મે ટેક આઈધર ફ્રૂટ્સ ઓર ફ્રૂટ જ્યુસ ડેઈલી. દરરોજ કાં તો ફ્રૂટ ખાવાના, કાં તો ફ્રૂટ જ્યુસ દરરોજ. સ્ટાર્ટ ફ્રોમ ટુડે. આજથી જ ચાલુ કરો. હાલ. પેશન્ટ કહે છે સર આઈ લાઈક ફ્રૂટ જ્યુસ. મને ફ્રૂટ જ્યુસ ગમે, પણ મને ફ્રૂટ ખાવા નથી ગમતા, શું કરવું? ડોક્ટર કહે છે ઇટ્સ અપ ટુ યુ. તમારી ઉપર છે ભાઈ. હવે યુ કેન ટેક આઈધર ફ્રૂટ્સ, કાં તો ફળ ખાવ ને કાં તો વિટામિનની ગોળીઓ ખાવ. હે ઓલો પેશન્ટ તો ના ના સાહેબ, ના ના સાહેબ, ના ના, નોટ એટ ઓલ, બિલકુલ નહીં. આઈ વિલ સ્ટાર્ટ ટેકિંગ ફ્રૂટ્સ ફ્રોમ ટુડે. આજથી જ હું ફળ ખાવાનું ચાલુ કરું છું. સો ધેટ, કે જેથી, આ પણ સંયોજક છે, કે જેથી આઈ કેન રિકવર માય હેલ્થ સૂન. મારું સ્વાસ્થ્ય ઝડપથી સારું થઈ જાય. ઓકે. હાલો વાતચીત કમ્પ્લીટ. હુ ઇઝ વરીડ? કોણ ચિંતામાં છે? તો પેલો પેશન્ટ. પેશન્ટ ઇઝ વરીડ. પતી ગયું. વુ વાળો સવાલ એટલે ભગવાનનો સવાલ ગણી લેવાનો. એકદમ સહેલો. વુની જગ્યાએ કરતા લખી નાખવાનું. વાક્યમાં જે જવાબમાં નામ આવતું હોય નામ લખી નાખવાનું. બીજી કઈ માથાકૂટ જ નહીં. વોટ પ્રોબ્લેમ ડઝ ધ પેશન્ટ હેવ? પેશન્ટને શું પ્રોબ્લેમ છે? નબળાઈ લાગે છે. ધ પેશન્ટ સમટાઈમ્સ ફીલ્સ વીક. ક્યારેક ક્યારેક એને નબળાઈ લાગે છે. ચલો, વોટ ચોઇસ ડઝ ધ ડોક્ટર ગીવ ટુ ધ પેશન્ટ ફોર ધીસ ડાયટ? કે કઈ ચોઇસ ડોક્ટરે આપી હતી પેશન્ટને? કઈ ચોઇસ? તો જો 2 ચોઇસ આપી હતી. ધ ડોક્ટર ગીવ્સ હિમ અ ચોઇસ ટુ ટેક આઈધર ફ્રૂટ્સ ઓર ફ્રૂટ જ્યુસ. કાં તો ફળ ખાવાના, કાં તો ફ્રૂટ જ્યુસ પીવાનું. અને લેટર ત્યારબાદ હી ઓલ્સો સેઝ, એવી પણ ચોઇસ આપી હતી કે ટેક આઈધર ફ્રૂટ્સ ઓર વિટામિન પિલ્સ. કાં તો ફ્રૂટ્સ ખાઈ શકે છે, કાં તો વિટામિનની ગોળીઓ ખાઈ શકે છે. હાલો
વોટ પ્રોમિસ ઇઝ મેડ બાય ધ પેશન્ટ? પેશન્ટે શું પ્રોમિસ આપ્યું ડોક્ટરને? શું પ્રોમિસ આપ્યું? કે કાલથી રેગ્યુલર ફળ ખાશે, હે ને? ધ પેશન્ટ પ્રોમિસીસ ધેટ હી વિલ સ્ટાર્ટ ટેકિંગ ફ્રૂટ્સ ફ્રોમ ધેટ ડે, કે તે દિવસથી તે ફળ ખાવા માંડશે, ટુ રિકવર હિઝ હેલ્થ સૂન, એની હેલ્થને રિકવર કરવા માટે. ચલો, વોટ ડઝ પેશન્ટ નોટ લાઈક ટુ ઈટ? પેશન્ટને શું ખાવું ગમતું નથી? શું નથી ખાવું ગમતું? તો કે ફળ ખાવા નથી ગમતા. તો ધ પેશન્ટ ડઝ નોટ લાઈક ટુ ઈટ ફ્રૂટ્સ, એને ફળ ખાવા ગમતા નથી. ચાલો હવે આગળ વધીએ ને એક ખાસ નોંધ તમારા માટે. તમને ફેમસ થવાનો મોકો મળીએ છે. હા, તમને ફેમસ થવાનો મોકો મળે છે. તમારી સફળતાની ગાથા પણ ગાશું અમે. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, ઓશન જ્ઞાન લાઈવ તમારી સફળતાની ગાથા હવે સમગ્ર ગુજરાતમાં ફેલાવશે. અમારો ઉદ્દેશ એવો છે કે તમારી મદદથી તમારી મદદથી જે છે બીજા વિદ્યાર્થીઓને ભણવામાં પ્રોત્સાહન મળે. કઈ રીતે? તો જો તમારે છે ને એક નીચે ગૂગલ ફોર્મ આપ્યું છે, જો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક ગૂગલ ફોર્મ આપેલું છે, એ ફોર્મ ભરવાનું છે, જેમાં તમારે તમારું નામ, ટકાવારી, ધોરણ, શાળાનું નામ અને એક પાસપોર્ટ સાઇઝનો હસતો ખિલખિલાતો ફોટો હોવો જોઈએ, કારણ કે એ ફોટો ફેમસ થશે. બરોબર? તો એ ફોટાને જે છે એની અમે રીલ બનાવશું, શોર્ટ્સ બનાવશું, એક વિડીયોમાં લઈ જશું, લાઈવ કરશું, જેનાથી ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને તમારા ચહેરાથી, તમારાથી પ્રોત્સાહન મળે. બરોબર? તો ભાઈ નાનકડું એવું ફોર્મ છે, જરાક ફિલઅપ કરી આપજો. તમારી મદદથી જે છે અમે ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ સુધી જે છે શિક્ષણની કારકિર્દી, શિક્ષણનો પ્રચાર કરવા માંગીએ છીએ. અમારી સફળતા તમારા કારણે છે. બરોબર? તમે ફોર્મ ભરશો, તમે જે છે અમારા સફળ વિદ્યાર્થીઓ છો એવું અમે જણાવશું, તો એ અમારી સફળતા છે ખરેખર. બરોબર? તો નાનકડું એવું ફોર્મ છે, જરાક ભરી આપજો. ચાલો, જોડકા જોડો, મેચ ધ એક્સપ્રેશન. જોડકા જોડો વિથ ધ પ્રોપર લેંગ્વેજ ફંક્શન. ચાલો, હવે લેંગ્વેજ ફંક્શનનું જોડકું આવે એટલે સૌથી પહેલા શું? તો કે પહેલા જોડકાનો પાર્ટ બી જોવાનો. પાર્ટ એ પહેલા નહીં, પહેલા જોવાનું હું? પાર્ટ બી. ડિસ્ક્રાઇબિંગ પર્સન. પર્સન એટલે થાય છે વ્યક્તિ. વ્યક્તિનું વર્ણન કરવાનું હોય ત્યારે ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે. મેકિંગ રિક્વેસ્ટ. રિક્વેસ્ટ બોલે તો વિનંતી. જ્યારે વાક્યમાં વિનંતી કરવાની હોય ત્યારે મેકિંગ રિક્વેસ્ટ આવશે. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પ્લેસ એટલે થાય છે જગ્યા. બરોબર? જગ્યાનું વર્ણન કરેલું હોય ત્યારે આ આવશે ફંક્શન. અને ગિવિંગ રિસ્પોન્સ. રિસ્પોન્સ એટલે થાય છે જવાબ, ઉત્તર. આમ જવાબ આપતો ભાવ હોવો જોઈએ. હાલો, પેલું છે રાની કી વાવ ઇઝ ધ બ્યુટીફુલ સ્ટેપ વેલ. રાની કી વાવ બહુ જ સુંદર કૂવો છે. તો રાની કી વાવ એક જગ્યા છે ને, હે? તો જગ્યાનું વર્ણન થયેલું છે આમાં, તો પહેલામાં આવશે ઓપ્શન સી. રેડી? આઈ એમ સોરી, આઈ કેન નોટ હેલ્પ યુ. મને માફ કરજો, હું તમારી મદદ નહીં કરી શકું. તો કોકે મદદ માંગી હશે ત્યારે આપણે એને આવું કીધું હશે ને કે હું તમારી મદદ નહીં કરી શકું, સોરી. તો જવાબ આપવાનો ભાવ છે આમાં. તો શું છે? જવાબ આપવાનો ભાવ છે, રિસ્પોન્સ છે આ, ઓપ્શન ડી. અને ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ બટ એક્ટિવ, કે દાદાજી વૃદ્ધ છે પણ એક્ટિવ છે. આમાં દાદાજીની વાત કરી છે, દાદાજીના લક્ષણો દર્શાવ્યા છે. દાદાજી વ્યક્તિમાં આવશે, ઓપ્શન એ. સિમ્પલ. લ્યો, આવી રીતે જે છે સોલ્વ કરવાનું. હાલો, ત્યારબાદ હવે છે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. યોગ્ય જવાબ પસંદ કરો આ વાતચીતના. અને હા, ફંક્શનને ધ્યાનમાં રાખવાનું. રાધા કહે છે વોટ શેલ વી ડુ. હવે આપણે શું કરવું જોઈએ? તો મીરા એને અલ્ટરનેટિવ આપે છે. અલ્ટરનેટિવ એટલે થાય છે શું? વિકલ્પો, ઓપ્શન. અલ્ટરનેટિવના શબ્દો આવે કયા કયા? તો કે ઓર, આઈધર ઓર, neither nor, or else. આ એના કીવર્ડ્સ છે વિકલ્પોના, હે? તો છે એવું કઈ? વોટ શેલ વી ડુ? તો ભાઈ વાય આર યુ આસ્કિંગ? આઈ ડુ નોટ નો. નહીં. વી વિલ કમ્પ્લીટ અવર હોમવર્ક? નહીં. વી કેન આઈધર વોચ અ મૂવી ઓર પ્લે બેડમિન્ટન. આઈધર ઓર જો દેખાઈ ગયું, આઈધર ઓર. યસ, સિમ્પલ. કીવર્ડ્સ યાદ રાખવાના. ફંક્શન છે ને 9 માર્ક્સનો ટોપિક છે. કેટલા માર્ક્સનો? 9 ગુણનો ટોપિક છે. તો બધાય ફંક્શનના કીવર્ડ્સ જે છે યાદ રાખવાના. એના કીવર્ડ્સ યાદ રાખો એટલે ફંક્શન આવડે ને 100% આવડે. હાલો, રાહુલ કહે છે ખાલી જગ્યા આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ. રેડી? અને વિનય કહે છે ઓ જસ્ટ અ કિલોમીટર. આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ એટલે કે અંતર વિશે સવાલ. અંતર વિશે સવાલ એટલે કે એક જ શબ્દ આવે, હાઉ ફાર. રેડી? તો હાઉ ફાર છે ક્યાંય? તો અહીંયા જો હાઉ ફાર.
હાઉ ફાર ઇઝ ધ યુનિવર્સિટી ફ્રોમ ટાઉન હોલ? જો ઓપ્શન બી. હાલો આનો જવાબ તમે આપી શકશો? હર્ષ એન્ડ પિયુષ આર ટેકિંગ પાર્ટ ઇન ધ રેસ, કે હર્ષ અને પિયુષ રેસમાં ભાગ લઈ રહ્યા છે. અને વિદ્યા એનો જવાબ આપે છે મેકિંગ કમ્પેરિઝન, સરખામણી કરે છે. સરખામણી, તો સરખામણી કરવા માટે જે છે કમ્પેરેટિવ પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અથવા તો સુપરલેટિવ ડિગ્રી, ત્રણમાંથી કોઈ પણ એક હોવું જોઈએ. પોઝિટિવ ડિગ્રીમાં આવે એઝ, કમ્પેરેટિવ ડિગ્રીમાં આવે ખાલી જગ્યા પછી ER, પછી આવે ધેન, અને સુપરલેટિવ ડિગ્રીમાં આવે ધ અને એનું EST વાળું રૂપ. આ ત્રણમાંથી કોઈ પણ એક દેખાય એટલે એ જવાબ હોય. તો પિયુષ ઇઝ અ ફાસ્ટ રનર, આમાં સરખામણી નથી થઈ. પિયુષ વિલ વિન ધ રેસ, આમાં પણ સરખામણી થઈ નથી. હર્ષ કેન વિન ધ રેસ, આમાં પણ નથી થઈ. હર્ષ રન ફાસ્ટર ધેન પિયુષ, કે હર્ષ પિયુષ કરતા વધારે ઝડપથી દોડે છે. બરોબર, આમાં આપણને CD નું રૂપ, કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ જોવા મળે છે, ER ધેન જોવા મળે છે. યસ, ઓપ્શન ડી આવશે. લોજિકલ કામ કરો, શું કહેવાય, લોજિકલ કામ કરો, કીવર્ડ્સ યાદ રાખીને કામ કરો, માર્ક્સ ઝડપથી આવશે. ટુ રીચ ધ પોસ્ટ ઓફિસ ગિવિંગ ઇન્સ્ટ્રક્શન, ઇન્સ્ટ્રક્શન એટલે થાય છે માર્ગદર્શન. એ પોસ્ટ ઓફિસ પહોંચવા માટે તો આપો માર્ગદર્શન, ટર્ન લેફ્ટ, ડાબુ ફરો અને પછી સીધા ચાલો 200 મીટર. યસ, ઓપ્શન બી. હુર્રે, વી વોન ધ મેચ. અરે વાહ, આપણે મેચ જીતી ગયા. યસ, હેપીનેસ એટલે થાય છે ખુશી, તો ખુશી દર્શાવો. ધીસ ઇઝ નોટ ફેર, વોટ શેલ વી ડુ? અલ્લાહ અરર, લેટ સેલિબ્રેટ. જીતી ગયા ને, ચાલો ઉજવણી થઈ જાય. ઓપ્શન ડી. રાઘવ, ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે થાય છે પુનરાવર્તી ક્રિયા. કેવી? પુનરાવર્તી ક્રિયા, એકની એક ક્રિયા જે રિપીટ થતી હોય. પુનરાવર્તન પામતી હોય ત્યાં તો રિપીટ થવા માટે શબ્દો છે ઓલવેઝ, નેવર, ઓફન, સમટાઈમ્સ, આવા શબ્દો હે ને. તો રાઘવ ખાલી જગ્યા, રાઘવ ઇઝ કમિંગ લેટ. રાઘવ ઓફન કમ્સ, જો રાઘવ ઘણી વખત મોડો આવે છે સ્કૂલે, ચાલશે હે ને. સાઈડમાં રાઘવ કેમ લેટ, નહીં. રાઘવ ઇઝ લેટ ટુડે, નહીં. જે ક્રિયા વારંવાર થતી હોય ત્યાં આવે ફ્રીક્વન્સી ઓફ એક્શન. ઓપ્શન બી. રેડી? આવી રીતે તમે 9 માંથી 9, કેટલામાંથી કેટલા? 9 માંથી 9 ગુણ પૂરા આમાં પ્રાપ્ત કરી શકો. કીવર્ડ્સ યાદ રાખવાના. હાલો આગળ 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 વધીએ. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, પેરેગ્રાફ પૂરો કરો. ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. આપણને કાઉન્સમાં શબ્દો આપ્યા છે. રેડી? હાલો હવે આમાં એમાં તમને એક મેઇન વાત તમને કહી દઉં. આમાં ઘણા વિદ્યાર્થીઓ મૂંઝાય છે કે સર આપણા ફોર્મેટમાં તો એવું લખ્યું છે કે આ પેરેગ્રાફ ટેક્સ્ટબુકમાંથી આવવાનો છે, પણ સર આવો પેરેગ્રાફ તો મેં ટેક્સ્ટબુકમાં ક્યાંય જોયો નથી. તો કયો ને ક્યાંક શું છે આ, તો જણાવી દઉં. મેઇન ટેક્સ્ટમાં હશે ખરા, પણ આ જે કાઉન્સના શબ્દો છે ને, એ કાઉન્સના શબ્દો આપણી ટેક્સ્ટબુકના છે. પેરેગ્રાફ આપણી ટેક્સ્ટબુકનો નથી. કાઉન્સમાં જે શબ્દો છે એ કાઉન્સના શબ્દો આપણે ભણ્યા હોઈએ, આપણી ટેક્સ્ટબુકના છે શબ્દો આ, પણ આ પેરેગ્રાફ ટેક્સ્ટબુકનો છે નહીં. એટલે પહેલા કાઉન્સના શબ્દો જોવાના. ઓપોર્ચ્યુનિટી એટલે કે મોકો. એક્સલરેટર એટલે કે લીવર આપવું, આગળ વધારવું, ધક્કો મારવો. વેનિશ્ડ એટલે કે ગાયબ થઈ જવું. હાલ, ધ પોલીસ ઓફિસર ખાલી જગ્યા, તો પોલીસ ઓફિસરે આમ લીવર આપ્યું, આમ આગળ વધ્યા. હી ન્યુ, એને ખબર હતી, ઇટ વોઝ અ ગુડ ઓપોર્ચ્યુનિટી, આ એક સારો મોકો છે ટુ કેચ ધ થીફ, ચોરને પકડવાનો. બિફોર હી વેનિશ, ગાયબ થઈ જાય ની પહેલા. જો 3 માં 3. સૌથી સહેલા પ્રશ્નમાં બીજો નંબર આવે છે આનો, કે એક પેરેગ્રાફમાં 3 ખાલી જગ્યા ને ખાલી 3 ઓપ્શન હોય તમારી પાસે. ખાલી ગોઠવી નાખો એટલે પૂરેપૂરા માર્ક્સ મળે છે. હે, ચાલો. એક્સપેન્સ, એક્સપેન્સ એટલે થાય છે ખર્ચ, ખર્ચ માટે આવશે કોસ્ટ. વર્થ એટલે થાય છે મૂલ્ય, મૂલ્ય એટલે થઈ જાય છે વેલ્યુ. પ્લમ્પ એટલે થાય છે જાડુ, તો જાડુ માટે આવશે ફેટ. ચાલો હવે 1 રૂપિયાનો સવાલ છે, 1 રૂપિયાની વાત છે, મહત્વની વાત છે, પણ વાત છે ખાલી 1 જ રૂપિયાની. તમારી વાર્ષિક પરીક્ષા માટે, જી હા, તમારી વાર્ષિક પરીક્ષા માટે ધોરણ 9 અને 11 ના દરેક વિષયની એક ક્વિઝ ગોઠવી છે, જે તમે 1 રૂપિયામાં અટેન્ડ કરી શકશો. ગુજરાતી, ગણિત, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત, આ બધા જ વિષયની ક્વિઝ, હેતુલક્ષીની ક્વિઝ માત્ર 1 રૂપિયામાં. હા, દરેક વિષયનો 1 રૂપિયો. હા, બધા વિષય માત્ર 1 રૂપિયામાં આવી ગયા. અંગ્રેજી માટે 1 રૂપિયો અલગથી દેવાનો, ગુજરાતી માટે 1 રૂપિયો અલગથી દેવાનો, એવું નહીં, એવું નહીં. 1 રૂપિયો દઈને આખું ધોરણ ક્લિયર. બરોબર? તો આ ક્વિઝ હેતુલક્ષીની છે, બહુ જબરજસ્ત છે.
ખાલી એક રૂપિયાની અંદર તમે તમારા હેતુલક્ષીને સોલ્વ કરી શકશો. આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો, બરોબર, બારકોડ આપ્યું છે, સ્કેન કરી નાખો. આપણી એપ્લિકેશનનું સરફેસ જો આવું છે, એમાં જે ક્વિઝ દેખાય છે ને, આમાં ક્લિક કરવાનું, તમારું ધોરણ સિલેક્ટ કરવાનું, ₹1 પે કરવાનો અને તમારી ક્વિઝ તમારે પ્લે કરવાની. બરોબર, જોરદાર તૈયારી થશે, જોરદાર. રેડી? ચાલો હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ સેક્શન ડી. સેક્શન ડી શું કહે છે? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. રીડ ધ ડાયલોગ વાંચો અને તેને કમ્પ્લીટ કરો. ઇનડાયરેક્ટ નરેશનને 2 ગુણનો સવાલ છે, 4 ખાલી જગ્યા આવશે અને 1 ખાલી જગ્યા પૂરવા માટે તમને 3 વિકલ્પો આપવામાં આવશે. હાલો, થઈ જાય. ટીચર કહે છે મોહિતને જો પેરેલલ ચાલવાનું, ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ ને સમાંતર રાખવાનું. ટીચર કહે છે વેર ઇઝ ધ ગિટાર? ટીચર આસ્ક્ડ ધ સ્ટુડન્ટ્સ વેર ધ ગિટાર વોઝ. મોહિત કહે છે આઈ વોઝ વિથ ધ ડાન્સ ગ્રુપ. મોહિત કેમ ગયું? મોહિત સેડ હી ખાલી જગ્યા. આઈ વોઝ છે ને, આઈ નું મોહિત, આઈ નું હી, વોઝ નું શું થઈ જાય? વોઝ નું થઈ જાય હેડ બીન. શું થઈ જાય? હેડ બીન છે. હેડ બીન, યસ, હેડ બીન. હી હેડ બીન વિથ ધ ડાન્સ ગ્રુપ. પછી શું કહે છે? એન્ડ એડેડ ધેટ, એમાં ઉમેરો કરે છે હી હેઝ બીન રાઘવ પ્લેઇંગ વિથ ધ ગિટાર. રાઘવ કહે છે આઈ ટુક ઇટ. રાઘવ કહે છે એટલે શું આવે? રાઘવ સેડ, રાઘવે કહ્યું. વિધાન વાક્ય છે ને, વિધાન વાક્ય. રાઘવ કહે છે, રાઘવ સેડ ધેટ હી હેડ ટેકન ઇટ ફોર અ વાઇલ. ધેન હી ખાલી જગ્યા, ધેન હી વેન્ટ. વેન્ટ છે V2, V2 નું થઈ જાય હેડ પ્લસ V3. હે, તો વેન્ટ નું થઈ જશે હેડ ગોન થઈ જશે ને, યસ, હેડ ગોન થઈ જશે. પછી છેલ્લે મેઘના શું કહે છે? મેઘા કહે છે આઈ વોઝ બિઝી વિથ માય ક્લાસિકલ ડાન્સ ગ્રુપ. મેઘના સેડ ધેટ શી હેડ બીન બિઝી વિથ માય. માય નું શું થઈ જાય? ચલો માયની લાઈન લખીએ અહીંયા, આઈ, મી અને માય. હવે માયનો ફેરફાર કોના પ્રમાણે થાય? તો કે બોલનાર પ્રમાણે. બોલનાર છે મેઘા, મેઘા એટલે છોકરી, તો કે શી, હર અને હર. તો તમે જોઈ શકો છો માયનું શું થઈ જાય છે? માયનો ફેરફાર થઈ જાય છે, હર થઈ જાય છે. તો આપણે અહીંયા હર લખી નાખશું. બસ આ રીતે નિયમોને યાદ રાખવાના, બધા નિયમો મોઢે કરી નાખવાના. એટલે જો આમ 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 ચપટી વગાડતા જવાબ આવ્યો, આમ ચપટી વગાડતા. ચલો વાક્યને જોડવાના છે. જોઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. ટોમ કેન નોટ સ્પીક ગુજરાતી. ટોમ કેન નોટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. નાઈધર નોર, આઈધર ઓર અને સો ધેટ. હવે એક વસ્તુ ક્લિયર રાખજો, જો બંને વાક્યમાં નોટ હોય એટલે ફરજિયાત શું આવે? નાઈધર નોર જ આવે. તો સૌથી પહેલા આવી રીતે નોટ કાઢી નાખવાની. પછી કોમન કાઢવાનું. જો આમાં ટોમ કેન કોમન છે, જો ટોમ કેન, આ કોમન અલગ કાઢો. ગુજરાતી છે, ગુજરાતી એને અલગ કાઢો. વૈધું શું? તો કે સર અહીંયા સ્પીક વૈધું અને આમાં અન્ડરસ્ટેન્ડ વૈધું. તો એકને નાઈધર આપો, એકને નોર આપો. વાક્ય બનશે ટોમ કેન નાઈધર સ્પીક નોર અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. ટોમ કેન નાઈધર સ્પીક નોર અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. આ ટોમ કેન કોમન હતું, આ ગુજરાતી કોમન હતું, બરોબર. આ અહીંયા આવી ગયું, આ અહીંયા આવી ગયું. નાઈધર સ્પીક અહીંયા રહ્યું, નોર ગુજરાતી અહીંયા રહ્યું, નોર અન્ડરસ્ટેન્ડ અહીંયા રહ્યું. ઓકે, આગળ છે ઇટ ઇઝ રેઇનિંગ. વરસાદ વરસી રહ્યો છે. સ્કૂલ્સ આર ક્લોઝડ. સ્કૂલો બંધ છે. સો ધેટ, બીકોઝ, ધેરફોર. વરસાદ વરસી રહ્યો છે તેથી શાળાઓ બંધ છે. ધેરફોર એટલે થાય તેથી. પરિણામ છે આ, પરિણામ માટે ધેરફોર. 2 વાક્ય વચ્ચે ધેરફોર મૂકી દેવાનું, બીજી કોઈ માથાકૂટ કરવાની જરૂર નથી. ફાધર વોઝ હેપી. પપ્પા ખુશ હતા. અમિત સ્ટુડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. અમિતનો ક્લાસમાં પહેલો નંબર આવ્યો. પપ્પા ખુશ હતા કારણ કે અમિતનો પહેલો નંબર આવ્યો હતો. વચ્ચે બીકોઝ મૂકી દીધું. ગુજરાતી કરો. આ કંજક્શન શીખવા માટે માં યાદ કરવાની. માં. તમને વાક્યનું ગુજરાતી કરતા આ જે કાઉન્સમાં જે શબ્દો છે એનું ગુજરાતી કરતા આવડી જાય એટલે જો આપોઆપ જવાબ આવડે, આપોઆપ અંદરથી જવાબ આવે. બોલો. ત્યારબાદ ફકરો ફરીવાર લખવાનો છે ને ખાલી જગ્યા પૂરવાની છે. ઓલ ઓફ અસ ખાલી જગ્યા ફોલો ટ્રાફિક રૂલ્સ. આપણે બધાએ ટ્રાફિક રૂલ તો ફોલો કરવા જ પડે ભાઈ, ફોલો કરવા જ પડે, મસ્ટ. ઇફ યુ આર નોટ અવેર, કે જો તમે જાણતા ન હો ટ્રાફિક રૂલ્સ વિશે, યુ કેન ગેટ ખાલી જગ્યા, તો તમે ટ્રબલમાં આવી શકો છો. ટ્રબલમાં તકલીફ પડી શકે છે. ઇન્ટુ ટ્રબલ. પ્રોમિસ મી ધેટ. મને પ્રોમિસ આપો. ચાલો મને પ્રોમિસ આપો યુ વિલ ઓલવેઝ ડ્રાઈવ ખાલી જગ્યા. ડ્રાઈવ.
ક્રિયાપદ આવી ગયું તો ક્રિયાપદ સાથે જો ક્રિયાપદ સાથે જોડી આવે કોની? ક્રિયાપદ સાથે જોડી આવે ક્રિયા વિશેષણની. ક્રિયા વિશેષણની જોડી આવશે. બરોબર, ક્રિયા વિશેષણ એટલે કયું રૂપ? તો કે એલવાય વાળું રૂપ થાય. તો છે કેરફુલ્લી, કેરફુલ્લી, હે ને? બસ આમ છે. ચલો કીધું એટલું કરવાનું છે. ડુ એઝ ડાયરેક્ટેડ. તો ધેર ઇઝ અ ફાર્મર, એનું થઈ ગયું છે ધેર આર ફાર્મર્સ. આનું પ્યુરલ ફોર્મ એટલે કે બહુવચન આપણે કરવાનું છે. ચાલો ભાઈ, બહુવચનના નિયમો પ્રમાણે બહુવચન કરતા જઈએ. પહેલું વાક્ય આપણે આપી દીધું છે. તો ચલો ધેર ઇઝ, તો કે ધેર આર અ કાઉ, કાઉસ થઈ જશે. એન્ડ અ બફેલો, બફેલોસ થઈ જશે. અંડર ધ ટ્રી, ટ્રીઝ થઈ જશે. જો ને, ધેર આર કાઉસ એન્ડ બફેલોસ અંડર ધ ટ્રીઝ. જ્યાં જ્યાં બહુવચન દેખાય ત્યાં ત્યાં બહુવચન કરી નાખવાનું. ઇઝ ધેટ અ મેંગો, તો ઇઝ નું આર, ધેટ નું ધોઝ, અ કાઢી નાખવાનું. મેંગો નું મેંગોઝ ઓર એન કાઢી નાખવાનું. ઓરેન્જીસ ઇન ધ બાસ્કેટ્સ. જો ને, આ અ જે છે એ આપણને ખબર છે આર્ટિકલ માત્ર ને માત્ર એક વચનમાં આવે, બહુવચનમાં આવતા નથી, એટલે આપણે એને કાઢી નાખવાના. અ હોય કે એન હોય આપણે દૂર કરી નાખવાના. સિમ્પલ. ચાલો, કેવલ ઇઝ સ્વિમિંગ એનું થઈ ગયું છે કેવલ વોઝ સ્વિમિંગ. આપણે એને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળમાં ચા ભૂકામાં ફેરવવાનું છે. કેવલ ઇઝ સ્વિમિંગ નું થઈ ગયું કેવલ વોઝ સ્વિમિંગ. સિમ્પલ. ચાલો, હર હિઝ ફ્રેન્ડ્સ આર પ્લેઇંગ ક્રિકેટ. આર નું થઈ જશે શું? તો કે વેર થઈ જશે. આઈએનજી તો રાગે જ ને, કારણ કે ચાલુ કાળ છે એટલે આઈએનજી વાળું રૂપ એમનું રહેશે. આર ધેર એન્જોયિંગ, પાછું આર નું કરવાનું? વેર કરવાનું. યસ દે આર, પાછું આર નું કરવાનું? વેર. સર આવું પૂછે તો મજા આવી જાય. બોલો, અહીંયા વેર, અહીંયા વેર અને અહીંયા વેર, 3 વાર ખાલી વેર વેર વેર, બાકીનું બેઠું. મજા આવી ગઈ. હાલો, હવે અત્યાર સુધીનો સૌથી સહેલો પ્રશ્ન આવ્યો. અત્યાર સુધી આપણે આપ્યા સવાલોના જવાબ. હવે આપણે આપવાના છે જવાબમાંથી સવાલ. ચલો, રાધિકા ઇઝ શિલ્પાસ કઝિન, કે રાધિકા શિલ્પાની કઝિન છે. શિલ્પાસ, તો જ્યારે જ્યારે તમને અંડરલાઇનમાં એપોસ્ટ્રોફી એસ દેખાય તો એપોસ્ટ્રોફી એસ જે છે એ સંબંધ અથવા તો માલિકી દર્શાવવા માટે વપરાય છે. અને એમાં એક જ શબ્દ આવે, કયો? વુઝ. તો ભાઈ વુઝ કઝિન ઇઝ રાધિકા, ઓપ્શન એ. નેક્સ્ટ છે ધેર ઇઝ અ નો મિલ્ક ઇન ધ કેન. કેનમાં દૂધ નથી. મિલ્કને ગણી ન શકાય. ગણી ન શકાય. અને ગણી ન શકાય તેવી વસ્તુ માટે શબ્દ આવશે કયો? તો કે હાઉ મચ. છે હાઉ મચ? યસ, હાઉ મચ મિલ્ક ધેર ઇઝ ધ કેન. કેટલું દૂધ છે કેનમાં? ચલો, ક્રોનાલ્સ સિસ્ટર હમણાં આપણે શીખવાડ્યું કે જ્યારે એપોસ્ટ્રોફી એસ દેખાય છે તો ત્યારે એક શબ્દ યાદ રાખવાનો, કયો? વુઝ. તો વુઝ છે અહીંયા રહ્યો. વુઝ સિસ્ટર ઇઝ પાયલટ. કોની બહેન પાયલટ છે? કોની? તો કે કૃણાલની. ઓપ્શન બી. સહેલી રીતે કામ કરવાનું એટલે અંગ્રેજીમાં માર્ક્સ કોઈ દિવસ કપાય નહીં. ગ્રામરમાં તો હાવ ન કપાય. સેક્શન સીડી ની અંદર તો માર્ક્સ કપાવવાના ચાન્સ રહેતા જ નથી, જો તમે શાંતિથી ને સહેલી પદ્ધતિથી કામ કરો છો તો. ચલો વધી આગળ. હવે રાઇટિંગ સેક્શન, પેન લઈને થઈ જાજો તૈયાર, લખવાનું છે. અને હા, ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો, તમને મળી શકે છે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન બિલકુલ ફ્રી, પીડીએફ ફોર્મેટમાં ફ્રી. જો આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાવ ધોરણ 10 ની, અને બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જવાથી તમને ધોરણ 10 ધોરણ 9 નું અસાઇનમેન્ટ ફ્રી મળશે. ધોરણ 9 ના અસાઇનમેન્ટના સોલ્યુશન, ધોરણ 9 નું રિવિઝન ફ્રી મળશે. અને ધોરણ 10 માં તો ઢગલે ઢગલો છે. ધોરણ 10 ના બધા લેક્ચર લાઈવ રહેશે. બ્રહ્માસ્ત્ર બેચ પ્લસ આઈએમપી બેચ ફ્રી, પ્લસ પેપર સોલ્યુશન બેચ ફ્રી. નેવિગેટર અને હેન્ડ રિટન બુક તો જે છે ઘર સુધી આવશે. સ્વાધ્યાયનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન બિલકુલ ફ્રી. હજી આવી ઘણી બધી વસ્તુઓ છે કે જે 10મા ધોરણના વિદ્યાર્થીઓને મળવા પાત્ર છે. સર શું શું મળશે બધું? તો ભાઈ બધું જાણવું હોય તો આપણો મોબાઈલ નંબર 70 46 22 22 54 કોન્ટેક્ટ કરો, બધી જાણકારી તમને આપવામાં આવશે. ચાલો હવે સેક્શન ઈ થઈ જાજો, પેન લઈને તૈયાર, સ્ક્રીનશોટ લેતા જાજો. મોસ્ટ આઈએમપી 3 નિબંધો. પહેલો નિબંધ માય ફેવરેટ ટીચર. હવે તમારા પ્રિય શિક્ષક વિશે તમારે લખવાનું છે. શું તમારી પાસે શબ્દો નથી? એમ કાંઈ વાંધો નહીં, શબ્દો હું આપું તમને, મુદ્દા હું આપું, શબ્દો હું તમને આપું, હાલો પણ લખો તમે. બરોબર. બીજો છે ધ રેની સિઝન. નથી શબ્દો મળતા, લ્યો હું આપું છું, સ્ક્રીનશોટ લેતા જાઓ, હું આપું છું તમને. બરોબર. ત્રીજો નિબંધ માય ફેવરેટ લીડર. આ 3 માંથી એક નિબંધ કાલના પેપરમાં હોય ને હોય જ.
100% હોય. લ્યો. અને હા, નિબંધ લખવાની બેસ્ટ મેથડ એ છે કે નિબંધ સેલ્ફ લખવાનો હોય. નિબંધ વોટ ઇઝ ધેટ મીન? નિબંધ એટલે હું? નિબંધ, બંધન નથી, એને નિબંધ કહેવાય. જેમાં કોઈ બંધન ન હોય કે એટલું જ લખવાનું, એટલું જ લખવાનું, એટલું લખવાનું નહીં. કોઈ બંધન વગરનું હોય એને નિબંધ કહેવાય. બંધન વગરનું હોય એને નિબંધ કહેવાય. તો બંધન છે જ નહીં અહીંયા. એકેય પ્રકારનું બંધન નથી. બંધનથી મુક્ત છો તો મુક્ત રીતે લખો, છૂટથી લખો, જે લખવું છે એ લખો, જેટલું લખવું છે એટલું લખો, પણ લખો. લખો, ફરજિયાત લખો. વાક્ય રચના સાચી રાખો. અને શબ્દ ભંડોળ, તમને એમ થાય તમારે શબ્દો ક્યાંથી મેળવવાના, અમને અમુક શબ્દોનું ગુજરાતી ન આવડતું હોય, તો એટલા માટે તો હમણાં સ્ક્રીનશોટ લેવડાવ્યા. એ સ્ક્રીનશોટ લીધેલા નિબંધને એકવાર લખી નાખો, મોઢે કરી નાખો, તૈયાર કરી નાખો. બરોબર, મોઢે કરી નાખો, વાંચી નાખો, તૈયાર કરી નાખો, એટલે એમાંથી તમને શબ્દો મળશે અને એ શબ્દો તમારે તમારા નિબંધમાં વાપરવાના છે. હાલો, હવે છે ઈમેલ રાઇટિંગ. તો ઈમેલમાં એક મોસ્ટ ટાઈમ ઈમેલ મેં વીણ્યો છે. કયો? તો કે તમારે તમારા ફ્રેન્ડને, રીમા પટેલ જે છે એની ફ્રેન્ડને, મૌલીને ઈમેલ લખે છે, એને જણાવે છે કે તે શાળાએ નહીં આવી શકે કારણ કે એને મજા નથી. બરોબર, સૌથી પહેલા ફ્રોમની આઈડી, પછી ટુની આઈડી, પછી વિષય. મોકલનાર, મેળવનાર, વિષય. ફ્રેન્ડનું નામ મૌલી છે ને, ડિયર મૌલી. આઈ એમ સફરિંગ ફ્રોમ ફ્લુ, મને ફ્લુ થયો છે. આઈ હેવ હાઈ ટેમ્પરેચર, બહુ તાવ આવ્યો છે. બિસાઇડ્સ આઈ હેવ અ હેડેક, અને ઉપરાંત મને માથું દુખે છે અને મારા પગમાં પણ વાગ્યું છે. ડોક્ટર હેઝ ગિવન મી મેડિસિન, ડોક્ટરે દવા આપી છે અને સલાહ આપી છે મને કે ભાઈ આરામ કરો 3 દિવસનું. આઈ વિલ નોટ બી એબલ ટુ કમ ટુ સ્કૂલ, હું સ્કૂલે નહીં આવી શકું. પ્લીઝ ઇન્ફોર્મ ધ ટીચર, ટીચરને કહી દેજે. લખનારનું નામ. શોર્ટ એન્ડ સ્વીટ, ટૂંકો એન્ડ ટચ, મુદ્દા વાઇઝ. બીજી કઈ વાતચીત જ નહીં, મુદ્દા આધારિત કામ. મુદ્દો શું હતો કે ભાઈ સ્કૂલે નહીં આવી શકું. શું કામ નહીં આવી શકું? કારણ કહી દીધું. બરોબર, પતી ગયું. મુદ્દા આધારિત કામ કરજો, શોર્ટ એન્ડ સ્વીટ લખજો, બહુ લાંબુ ખેંચવાનો પ્રયત્ન ન કરતા. ઈમેલ રાઇટિંગ છે, ઈમેલ રાઇટિંગમાં નિબંધની જેમ વધારે વાક્યો લખવાની જરૂર હોતી નથી. ટૂંકું ટચ પતાવો, માર્ક્સ મળી જશે. અથવામાં પૂછાય છે રિપોર્ટ. રિપોર્ટમાં મોસ્ટ ટાઈમ આપું છું તમને. રિપોર્ટ કયો? ઉત્તરાયણ, સેલિબ્રેશન ઉત્તરાયણ. બરોબર, કયા ટેન્સમાં લખવાનો હોય? તો કે પાસ્ટ ટેન્સમાં, ભૂતકાળમાં. ઉત્તરાયણ થઈ ગયા બાદ ઉત્તરાયણની ઉજવણી કેવી રીતે કરી એ જણાવવાનું હોય. અને ઉત્તરાયણના 1 કે 2 દિવસ પછીની તારીખ હોય આમાં. જો રેડી, સેલિબ્રેશન ઓફ ઉત્તરાયણ લખી નાખવાનું, અહીંયા તારીખ લખી નાખવાની, એ સ્થળ લખી નાખવાનું, પછી આખું ઉત્તરાયણ કેવી રીતે ઉજવી લખી નાખવાનું. પિક્ચર ડિસ્ક્રિપ્શન માટે પણ એક બેસ્ટ મેથડ તમને શીખવાડી છે. બરોબર, કે મેં તમને એવી મેથડ શીખવાડી છે કે અલગ અલગ પ્રકારના વાક્ય તમે લખી શકો. સૌથી પહેલા જો, સૌથી પહેલા ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એન ઓફિસ, ઓફિસનું ચિત્ર છે. દેર આર મેની પીપલ વર્કિંગ, ઘણા લોકો કામ કરે છે. જેટલી પણ ક્રિયા થાય છે, જેટલી પણ એક્શન થાય છે, બરોબર, એ ફરજિયાત ચાલુ વર્તમાન કાળ એટલે કે એમ, ઇઝ, આર પ્લસ આઈએનજી વાળા રૂપમાં થવી જોઈએ, ચાલુ વર્તમાન કાળમાં થવી જોઈએ. અને ઇન, ઓન, અંડર, નિયર જેવા શબ્દો તો વાપરી જ નાખવાના, ઢગલો જ કરી નાખવા. બરોબર, ચિત્રમાં વાક્યો કેવા બનાવવાના? સહેલા વાક્ય બનાવવાના, ઈઝી વાક્ય બનાવવાના, ઈઝી વાક્ય બનાવવાના, સહેલા વાક્ય બનાવવાના. અને એને એન્ડ છે, બરોબર, બટ છે, ઓર છે, આવા સંયોજક વડે જોડી નાખવાના. હેવ, હેઝ વાળા વાક્ય બનાવવાના કે આની પાસે આ છે, આની પાસે ઓલું છે. ઇન, ઓન, નિયર, અંડર એવા વાક્ય બનાવવાના. વાક્યનો ઢગલો કરી નાખવાનો ભાઈ, વાક્યનો ઢગલો કરી નાખવાનો. બની શકે એટલા વાક્ય બની નાખવાના. બરોબર, પણ હા, ખોટા ફેંકા નહીં. જેટલા વાક્ય સાતત્ય સાથે તમે લખી શકો એટલા વાક્ય લખવાના, સાચા વાક્ય લખવાના. રેડી? હવે હા, આપણે બધી માહિતી છે ને, બધી માહિતી આપણે વોટ્સએપ ગ્રુપમાં શેર કરતા હોઈએ છીએ. આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ, જેનાથી તમને બધી માહિતીની અપડેટ મળતી રહે. અને બ્રહ્માસ્ત્ર બેચ વિશે કાંઈ પણ મૂંઝવણ હોય તો આપણો મોબાઈલ નંબર છે 7046222254. ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. ને હા, આ રવિવારે 12 તારીખે ખાસ સરપ્રાઈઝ છે તમારા માટે, ભૂલતો નહીં. આપણી યુટ્યુબ ચેનલ ઉપર જોડાઈ રહેજો. અને 12 તારીખે જબરજસ્ત ધમાકો થવાનો છે. તમને એક મોટું સરપ્રાઈઝ મળવાનું છે, તો એનો વિડીયો મિસ ના કરતા. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણીએ ધોરણ 9નું ગુરુવચન. આવતીકાલે વહેલી સવારે સુપ્રભાતમ ક્લાસની અંદર હું તમારી સાથે જે છે જોડાયેલો રહીશ, સવારે 5 વાગ્યાથી. અને હા, બધા વિદ્યાર્થી મિત્રોને જે છે બેસ્ટ ઓફ લક કહેવા માંગુ છું, કારણ કે અત્યાર સુધી જેટલું આપણે વાંચ્યું એ હવે લખવાનો સમય આવી ગયો છે. તો
તો બધા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. તો ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત.